દિલ્હી તો આપણા આંદોલનમાં નતા ગયા, ટ્રેનો કરી ભાડા ખર્ચીને દિલ્હી લડવા માટે તો નતા ગયા. આપણે બનાસકાંઠામાં કોઈ રેલી તો નથી કરી, કલેક્ટરનો કોઈ આવેદન પત્ર તો નતું આપ્યું, પણ ઘેર બેઠા બેઠા એટલું તો થાય ને કે બળાત્કાર કરનારા નાલાયકોના દેશના ગદ્દારોના ચૂંટણીમાં જવાબ આપીએ એટલું તો થાય કે ના થાય. એનો સંકલ્પ આપણે કરવાનો છે. અમે 2 કરોડ રોજગારની વાત કરી. ભારતના કોઈ યુવાનો નતું કીધું કે નરેન્દ્રભાઈ 2 કરોડ રોજગાર દર વર્ષે આપજો, કોઈ કીધું? ભારતના કોઈ રાજ્યના આપણે બેરોજગાર યુવાનો ગયા હતા કે અમને રોજગારી આપો. 2 કરોડ રોજગારની માંગણી કોઈ નતું કીધું. તમે સામે ચાલી દીધું, તમે સામે ચાલી 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ના આપ્યા, પણ આ જીએસટી ને નોટબંધીના કારણે વેપારીઓને સાફ કર્યા અને 6 કરોડ લોકોને કામ ધંધા અને નોકરી વગરના કર્યા. બોલો હવે શું કરવું છે? આ તો અહીં આવશે એટલે હિન્દુ ધર્મના નામે મણિભદ્રભાઈના મંદિર